સારું, ચાલો તો ચેપ્ટર નંબર 4 થી આપણે શરૂ કરીએ છીએ. આનુવંશિકતા અને ભિન્નતા, જેનો એક પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે અર્થઘટન તમે ચેપ્ટર નંબર તો મને નથી ખબર, 10મા ધોરણમાં સેમ હેડિંગ આવી ગયું છે તમારે, બરાબર છે. હું તમને એના અર્થથી શરૂઆત કરું છું કે આનો હકીકતમાં અર્થ શું કાઢી શકાય, ત્યાંથી આપણે મુહૂર્ત કરશું, બરાબર છે. ઓકે, હવે પહેલા હું તમને 5 મિનિટ કે 10 મિનિટ એક સામાન્ય માહિતી મારે તમને જે આપવી છે એની વાત કરી દઉં. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ છે હવે, કે મારું ભવિષ્ય તમારા હાથમાં છે, એટલે કે તમારું ભવિષ્ય મારા હાથમાં છે, બે કહી શકાય, વાઇસ વર્સા, હે ને. તો મૂળ મુદ્દો એવો છે કે આપણી આજથી જે પણ તૈયારી છે એ તૈયારીમાં રેગ્યુલરનું હોમવર્ક તમારે અહીંયા, રેગ્યુલર તમારે એલટી, આ બધું જ તમારે અહીંયાથી જ થશે. તમારું તમામ પ્રકારનું ફોલોઅપ અહીંયાથી જ લેવાશે. બાયોલોજીમાં ધરતી મેડમ છે, બરાબર છે, જે તમારો બધો આખો ટ્રેક રેકોર્ડ રાખશે અને તમારી ઉપર આમ જેને કહેવાય ને કે ક્લોઝ આઈ મારી રહેશે. માર્ક્સના અપડાઉન, તમે શું કરો છો ને શું નથી કરતા એના વિશેની માહિતી મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ અહીંયાથી જ થશે. માર્ક્સ સૌથી સારી રીતે આવે એ હેતુ છે. સારા આવશે તો સારા જ, તમે અહીંયા ભણશો તોય સારા આવશે, ઓનલાઈન ભણશો તોય સારા આવશે, પણ એકદમ સરળતાથી સહજતાથી સારા આવે એ હેતુથી અહીંયા પ્રયત્ન થશે. એટલે ચિંતા બહુ ઝાઝી ન કરવી એમ, બરાબર છે. ઓકે, આનુવંશિકતા અને ભિન્નતાની વાત મેં તમને કીધું એ પ્રમાણે મારે તમને સૌથી પહેલા સમજાવવી પડે. તો મુહૂર્ત કરીએ છીએ આ બે શબ્દોથી. શબ્દ નંબર 1 છે આનુવંશિકતા અને શબ્દ નંબર 2 છે એ છે ભિન્નતા. હવે આ બે શબ્દને સમજવા માટે મારી સૌથી પહેલી જરૂરિયાત છે કે આ બે શબ્દને આપણે શું કામ અત્યારે કેન્દ્રમાં લઈએ છીએ, ધ્યાનમાં લઈએ છીએ, શું કામ, વાય. બરાબર છે. શેના માટે આ અભ્યાસની આપણે વાત કરીએ છીએ, છે શું આ વસ્તુઓ? તો કે જ્યારે બાયોલોજીની વાત કરીએ તો કોઈ પણ સજીવ વિશેની વાત છે. સજીવમાં તમે ધોરણ 11 ની અંદર બે પ્રકારના લક્ષણો ની વાત સમજ્યા છો. સજીવના લક્ષણો, બરાબર છે. એક છે બાહ્યાકાર લક્ષણો અને એક છે અંતઃસ્થ લક્ષણો, બરાબર છે. એક છે બાહ્યાકાર લક્ષણો અને એક છે અંતઃસ્થ લક્ષણો. મોર્ફોલોજી આને અંગ્રેજીમાં કહેવાય, અને આને કહેવાય એનેટમી. તમને લોકોને યાદ છે આ બે ચેપ્ટર કયા હતા? ઓકે, ચેપ્ટર નંબર 5, 6 અને 7. એમાં 5 અને 6 તમારા બોટનીના હતા અને 7મું તમારું ઝૂલોજીનું ચેપ્ટર હતું, બરાબર છે. આ જે લક્ષણ છે ને એ લક્ષણ, આ લક્ષણ રચનાત્મક લક્ષણો છે. લક્ષણોનો પ્રકાર નંબર 1 એ રચનાત્મક લક્ષણો કહેવાય. એટલે કે સજીવની રચના બહારથી કેવી છે, સજીવની રચના તમે એનો આડછેદ લઈ અને અંદરની ગોઠવણી સમજો તો એ કેવી છે, બરાબર છે. બીજી પ્રકારના લક્ષણ છે એને ક્રિયાત્મક લક્ષણ કહેવાય. આ બધી વાત આપણે પહેલા કરી ચૂક્યા છીએ, હું રિવિઝન કરાવું છું તમને. ક્રિયાત્મક લક્ષણ અને એ તમે જેમાં ભણ્યા એને તમે કહો છો દેહ ધર્મ વિદ્યા. અંગ્રેજીમાં કહેવાય એને ફિઝિયોલોજી.
ચેપ્ટર નંબર 11, 12, 13 પ્લાન્ટ ફિઝિયોલોજી અને 14 થી 19 એનિમલ એટલે કે હ્યુમન ફિઝિયોલોજી. આ રીતે તમે એને ભણ્યા છો દેહધર્મ વિદ્યામાં. તો ટૂંકમાં તમને ધોરણ 11 ની અંદર શું શીખડાયું છે? બંને પ્રકારના લક્ષણો, રચનાત્મક લક્ષણો અને ક્રિયાત્મક લક્ષણોની તમામ માહિતી જેટલી તમારી જરૂરિયાત છે એટલી તમને પીરસી દીધી છે. આમાં કોઈને કઈ ડાઉટ હું સમજાવવા માંગુ છું એ કોના લક્ષણો છે? સજીવના. કોના લક્ષણો છે? સજીવના. આવે છે ક્યાંથી? તો કે પિતૃઓમાંથી. ક્યાંથી આવશે? પિતૃઓમાંથી. તમારી અંદર, તમારા શરીરની અંદર જે પણ લક્ષણો છે એ કોણે આપ્યા છે? તો કે તમારા પિતૃઓએ. બે પ્રકારના પિતૃ હોઈ શકે છે. એક માતૃ પેઢીના પિતૃ, જે મમ્મી કયો તમે. એક પિતૃ પેઢીના પિતૃ છે જેને આપણે પપ્પા કહીએ છીએ. એ બંનેના લક્ષણો તમારી અંદર છે. બંને એટલે વ્યક્તિગત બંને નહીં, આખી પેઢીના. બરાબર છે? એ જે ક્રિયાવિધિ છે તમારી અંદર લક્ષણ આવવાની ક્રિયાવિધિ કઈ રીતે આવે છે, બરાબર છે, એ આખું જે વિજ્ઞાન છે, એ આખું સાયન્સ છે, એ આનુવંશિકતા અને ભિન્નતા વિશે આપણે જે હવે શીખવાનું છે એ આના વિશે શીખવાનું છે. બરાબર છે? તો સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોનું વહન, બરાબર છે, એની જે ક્રિયાવિધિ છે એની આપણે વાત આ જીનેટિક્સ એટલે કે જનીન શાસ્ત્રમાં સમજવાની છે. બરાબર છે? જનીન શાસ્ત્રની અંદર તમારે આ સમજવાનું છે કે સજીવમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત રીતે લક્ષણોનું વહન એટલે કે વારસાગમન કઈ રીતે થાય. તો શબ્દો હું પરફેક્ટલી તમારી સામે મૂકું છું, જેના અર્થઘટન સહિત તમારે તમારા મગજમાં મૂકવાના છે, ગોઠવવાના છે. બરાબર છે? હું અહીંયા લખું છું વારસાગમન. આ એક શબ્દ છે જેનું અંગ્રેજી છે હેરિડિટી અથવા તો ઇનહેરિટન્સ. બરાબર છે? વારસાગમનમાં બે ક્રિયાવિધિ થાય જે તમારા હેડિંગમાં આપેલી છે. તમારા ચેપ્ટરનું હેડિંગ જે છે, વારસાગમન બે પ્રકારે થાય. એકનું નામ છે આનુવંશિકતા અને એક છે ભિન્નતા. તો એ ક્રિયાવિધિ છે. વારસાગમનની આ બે પ્રકારની ક્રિયાવિધિ છે, પ્રક્રિયા છે. અર્થ તમારે સમજવાનો છે, જે શબ્દ છે ને એનો અર્થ સમજવાનો છે. બરાબર છે? આનુવંશિકતા ને અંગ્રેજીમાં કહેવાય હેરિડિટી અને આને કહેવાય વેરિએશન, ભિન્નતા. હવે મારે આનુવંશિકતાને અને ભિન્નતાને બંનેને વ્યાખ્યાયિત કરવા છે મસ્ત રીતે, સમજાય એ રીતે. ટૂંકમાં કવિનો કહેવાનો ભાવાર્થ અહીંયા એવો છે કે આપણને સમજાઈ જવું જોઈએ. તો આ એવી ક્રિયાવિધિ છે જેમાં અથવા તો જેના દ્વારા લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે. બરાબર છે? વહન પામે. સામાન્ય રીતે આ જે ક્રિયાવિધિ છે કે વહન પામવાની ક્રિયાવિધિ, એને આનુવંશિકતા કહેવાય. હવે એ વહન પામતા પામતા જરૂરી નથી કે જે લક્ષણો પિતૃમાં છે એવા ને એવા લક્ષણ એના પછીની પેઢીમાં જાય, જરૂરી નથી.
હું ફરીથી મારું સ્ટેટમેન્ટ, મારું વાક્ય તમારી સામે મૂકું છું. જ્યારે વારસાગમન થવાનું છે, વારસાગમન જેમાં આનુવંશિકતા એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સજીવ દ્વારા લક્ષણોનું વહન થાય, તો જરૂરી નથી કે જે લક્ષણો પિતૃમાં છે સેમ ટુ સેમ લક્ષણ બાળ પેઢીની અંદર થાય અથવા તો વહન પામે. તો કાં તો સેમ ટુ સેમ જાય અને કાં તો ફેરફાર થઈને જાય. તો આના વિશે ચેપ્ટર નંબર 1, 2 અને 3 પ્રજનન અને આ વેરિએશન એટલે કે ભિન્નતા, તો એને સરખાવીને તમારું પોતાનું લોજિક શું કહેવા માંગે છે, ક્યારે વેરિએશન થાય, કયા પ્રકારના પ્રજનનમાં અને કયા પ્રકારના પ્રજનનમાં વેરિએશન ન થાય. અકોર્ડિંગ ટુ યુ, તમારું મગજ જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો થાય તો તમે કઈ રીતે આપો. ઓકે, પહેલા રાજકોટ ગુરુકુળ માંથી જવાબ આપશે. ઓકે, લિંગી પ્રજનનમાં વેરિએશન એટલે કે ભિન્નતા આવશે, કારણ કે બે અલગ અલગ જનીન સંયોજનો ધરાવતા પિતૃઓ એની વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થાય છે. એવું હમણાં જ આપણે આની પહેલાના ચેપ્ટરમાં મેં તમને શીખડાયું હતું, આઈ થિંક, જે તમને યાદ છે, પરપરાગનયનમાં. બરાબર છે. તો એક્ઝેક્ટલી જ્યારે અલિંગી પ્રજનન થાય છે તો એમાં એક જ પિતૃ અથવા તો એક જ કોષ ભાગ લે છે. તો આ જનીનિક સંયોજન થતું નથી. જ્યારે જનીનિક સંયોજન નથી થતું ને ત્યારે ભિન્નતા સર્જાતી નથી. આપણે એવું માની લઈએ છીએ, પણ અહીંયા તમારે થોડીક તમારી વિચારધારાને થોડીક ફેરવવાની છે. બરાબર છે. ઓકે, હવે હું વાત કરું પેલું અલિંગી પ્રજનન. જે સજીવો અલિંગી પ્રજનન કરે છે, ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, એની મુખ્ય પ્રજનન પદ્ધતિ કઈ છે? અલિંગી પ્રજનન. પણ લીલમાં પણ તમે ઘટનાક્રમને જોયો છે. એક કોષીય લીલ છે, બહુકોષીય લીલ છે, ગમે એવી હોય, પણ એની મુખ્ય પ્રજનન પદ્ધતિ તો અલિંગી પ્રજનન છે. તો બેક્ટેરિયા છે, લીલ છે, ફૂગ છે, દ્વિઅંગીઓ છે, એની મુખ્ય પ્રજનન પદ્ધતિ અલિંગી છે. પણ જ્યારે એને, પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે એને ભિન્નતા સર્જવી છે ત્યારે એ લિંગી પ્રજનનનો જ ઉપયોગ કરે છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા સર્જાય છે. અલિંગી પ્રજનન દ્વારા ભિન્નતા સર્જી શકાતી નથી. ધેટ ઇઝ કરેક્ટ, રાઈટ છે. પણ જે સજીવ અલિંગી પ્રજનન કરતો હશે, બરાબર છે, એની અંદર ભિન્નતા તો જોવા મળશે તમને. બેક્ટેરિયા તો ઘણી બધી અલગ અલગ પ્રકારના છે. તો અલગ અલગ પ્રકારનો મતલબ જ શું છે? ભિન્નતા. બરાબર છે. તો ભિન્નતા સર્જાણી છે એ તો પાકું જ છે. લીલના કેટલા બધા સ્વરૂપો તમે જોયા છે. બરાબર છે. તો એ કઈ રીતે થયું હશે? તો કે ભિન્નતાને કારણે જ થયું છે. તો એ ભિન્નતા ક્યાંથી આવી છે? તો કે એને જ્યારે જરૂર પડે છે ભિન્નતા સર્જવાની, ત્યારે એ અલિંગી પ્રજનનની જગ્યાએ લિંગી પ્રજનન વાપરી અને ભિન્નતાનું સર્જન કરશે. આ ખાસ મુદ્દો એક વધારાનો તમારા મગજમાં સ્ટોર કરી લેવાનો છે. રાઈટ? તો હવે હું પાછો આવી જાઉં જ્યાં તો યા ભિન્નતામાં. તો ભિન્નતા એવી ક્રિયા છે જેના દ્વારા લક્ષણો જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે, બરાબર છે, એ લક્ષણોમાં ફેરફાર થાય, એની અભિવ્યક્તિ અલગ પ્રકારની થાય
અને આ ઘટનાને ભિન્નતા કહેવાય. તો જ્યારે આનુવંશિકતા દરમિયાન ફેરફાર થાય લક્ષણોમાં એ ઘટનાને ભિન્નતા કહેવાય. તો વારસાગમન ની ક્રિયાવિધિમાં આનુવંશિકતા દરમિયાન જ્યારે ફેરફાર થશે લક્ષણોમાં તો એ ઘટનાને ભિન્નતા કહેવાય. બરાબર છે. ભિન્નતા સર્જવું એ લિંગી પ્રજનનનું લક્ષણ છે. બરાબર છે. લિંગી પ્રજનનમાં ખાસ જન્યુ જનન દરમિયાન જે અર્ધીકરણની પ્રક્રિયા થાય ઉચ્ચ કક્ષાના સજીવમાં, તો લિંગી પ્રજનન અથવા જો એક કોષીય સજીવ છે તો અર્ધીકરણ દ્વારા ભિન્નતાનું સર્જન સામાન્ય રીતે થતું હોય છે. હવે આ મેં ફક્ત પરિચય આપ્યો છે તમને. તમે જે ચેપ્ટરમાં અંદર સૌથી પહેલા જેની ચર્ચાની આપણે શરૂઆત કરીએ છીએ આ ચેપ્ટર એટલે કે આનુવંશિકતા અને ભિન્નતા કઈ રીતે થાય છે એના સિદ્ધાંતોની વાત આપણે સમજવાની છે આ ચેપ્ટરની અંદર. તો લેટ અસ સ્ટાર્ટ. આપણે સૌથી પહેલી વાત આપણે કરશું કે આ જે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને અને તમે શીખવાનો પ્રયત્ન કરો છો એ સંકલ્પના સૌથી પહેલા જેણે આપી છે એ છે ગ્રેગર મેન્ડલ નામના વૈજ્ઞાનિક જે તમારી સામે અહીંયા છે. અને આપણે જે સિદ્ધાંતો સમજવાના છે હવે એને મેન્ડલના આનુવંશિકતાના નિયમો તરીકે આપણે સમજવાના છે. ઓકે, હવે વિષયની અંદર જાતા પહેલા અંગ્રેજી બોલતા પહેલા એબીસીડી તો આવડવી જોઈએ ને, એમ વિષયની અંદર ઘૂસતા પહેલા વિષય માટે જરૂરી જેટલા શબ્દો છે મુખ્યત્વે જે આપણે યુઝ કરવાના છીએ એની આખું લિસ્ટ મેં તમારી સામે પહેલા મૂકેલું છે. અર્થ છે શબ્દો અને સામે શબ્દોના અર્થ. તો પહેલો જે શબ્દ આનુવંશિકતા મેં થોડીક વાર પહેલા જ તમને સમજાવ્યો કે વારસા ગમન દરમિયાન આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ બરાબર છે જનીન અને રંગસૂત્ર દ્વારા થાય. એટલે જનીનોનો અથવા તો રંગસૂત્રોનો અભ્યાસ કરવાનો છે તમારે આનુવંશિકતાની અંદર. ઓકે, વારસો કોને કહેવાય? ઇનહેરિટન્સ. બરાબર છે. વારસાગમન જે મેં તમને લખેલું હતું બરાબર છે. તો પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે જે આનુવંશિકતાનો આધાર બને છે, ઇનહેરિટન્સ. બરાબર છે. ઓકે, ભિન્નતા કોને કહેવાય? તો તેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી અલગ પડે છે, જુદી પડે છે. ભિન્નતા એટલે લક્ષણનો ફેરફાર છે. લક્ષણ કોને કહેવાય? તો કે માતા પિતા અને સંતાન એમાં રહેલ જે વારસાગત વિશેષતા છે. દાખલા તરીકે તમારું મોઢું જે જગ્યાએ છે એ જ જગ્યાએ તમારા મમ્મી તમારા પપ્પાનું મોઢું હશે. નાક જે જગ્યાએ છે આકારમાં ફેરફાર હોઈ શકે, જગ્યા સેમ જ હશે, હે ને. આકાર નાનો મોટો હોઈ શકે, વાંકો ચૂકો હોઈ શકે, એ અલગ વસ્તુ થઈ જાય. પછી એ ભિન્નતા છે. મેઇન જે સમજવાનો મુદ્દો આ છે. આ જ જગ્યાએ બધાનું હેડ છે, શીર્ષ પ્રદેશ બધાનું. જુઓ તો આમ ચેક કરો તો ઉપર આમ કરીને છે. ઘણા ચેક કરવા માંડ્યા. એટલો વિશ્વાસ નહીં, દરરોજ સવારના માથું ઉડવતા નથી. યાદ હોય ને, એ તો સ્વાભાવિક જ છે. પણ છતાં તમામ તમારા ઇવન ઘરના સભ્યોને સરખાવશો ને તો બી કંઈક ને કંઈક તો ફરક છે જ. નાક નકશામાં ફરક હોય. એમ આંખ કોકની મોટી હોય, કોકની નાની હોય, કોકની કાળી હોય, કોકની માંજરી હોય, કોકની બ્રાઉન હોય, હે ને. સો એ ભિન્નતા છે. તો આનુવંશિક રીતે લક્ષણ તમને મળ્યા છે, વારસો મળ્યો છે તમને, પણ એમાં થોડો થોડો ફેરફાર છે. ફેરફાર છે એ શું છે? ભિન્નતા છે. બરાબર છે. અને મેં જે કીધું એ શું છે? આ લક્ષણ છે કે આ શીર્ષ પ્રદેશ તો એ લક્ષણ છે બધાનું. નાક હોવું એ લક્ષણ છે. તો માતા પિતા અને સંતાનમાં રહેલ જે સામાન્ય વારસાગત વિશેષતા છે એને લક્ષણ કહેવાય. દાખલા તરીકે અહીંયા આપ્યું છે આંખનો રંગ. બરાબર. તો આંખનો રંગ પપ્પાનો જેવો હોય એવો જ તમારો હોઈ પણ શકે અને બદલેલો પણ હોઈ શકે, હે ને. તો એ જે છે એ લક્ષણની અભિવ્યક્તિ કહેવાય. કલર બદલાઈ જાય અથવા તો કેવો કલર છે,
કલર રે કલર, કેવો કલર એમ. તો એ કેવો કલર છે એ અભિવ્યક્તિ છે, કલર છે એ લક્ષણ છે. તો એ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે. લક્ષણ અને લક્ષણની અભિવ્યક્તિ, કેરેક્ટર અને ટ્રેટ. લક્ષણ અને અભિવ્યક્તિ એટલે કે કેરેક્ટર અને ટ્રેટ, આ બેયમાં ફરક છે. બીજી રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જે ઉદાહરણ તમે 10મા ધોરણમાં સમજ્યા છો એ ઉદાહરણ વડે. એક ઊંચો છોડ હતો, બરાબર, અને એક નીચો છોડ હતો. એની વચ્ચે સંકરણની વાત સમજાવી હશે તમને. આ જે વારસાગમનની ક્રિયાવિધિ સમજ્યા હતા, કેપિટલ ટી અને સ્મોલ ટી. કોને કોને યાદ આવ્યા? આવું 10મા ધોરણમાં આપણે થોડું થોડું કંઈક ભણ્યા હશું. ઓકે, હવે એને આધારે હું હમણાં જેમ આખી બે શબ્દોની વાત કરી, એકને કહેવાય લક્ષણ એટલે કે અંગ્રેજીમાં કેરેક્ટર, અને એકને કહેવાય અભિવ્યક્તિ. બરાબર છે? અભિવ્યક્તિ એટલે ટ્રેટ અંગ્રેજીની અંદર. એટલે આ બે અલગ છે. લક્ષણ ઊંચાઈ છે, ઊંચાઈ લક્ષણ છે, પણ એની અભિવ્યક્તિ છે ને બે પ્રકારની છે. કાં તો ઊંચા છોડ છે અથવા નીચા છોડ છે. તો ઊંચા હોવું કે નીચા હોવું એ શું છે? એની અભિવ્યક્તિ છે. માણસ હોવું લક્ષણ છે, સારા હોવું કે ખરાબ હોવું એ અભિવ્યક્તિ છે. રેડી? યસ ઓર નો? ઓકે. સો આ ખાસ શબ્દોની માયાજાળને યાદ રાખજો. જીનેટિક્સમાં આપણે અટકીએ છીએ, ખોટકાઈએ છીએ, એની પાછળનું કારણ એ છે કે શબ્દના પ્રોપર અર્થને સમજી અને આપણે એનાલાઇઝ ન કરી શકીએ એક્ઝામની અંદર. ક્યારેક એવું બનતું હોય છે, મોટે ભાગે, ક્યારેક નહીં. તો આપણે શબ્દોના પ્રોપર અર્થને સમજશું એમ. આજથી ને પહેલા દિવસથી આપણે પ્રોપર સિસ્ટમેટિક વે થી ન જ જશું એમ. તો લક્ષણ ઊંચાઈ છે, જ્યારે અભિવ્યક્તિ ઊંચા હોવું, નીચા હોવું, બરાબર છે, એ એની અભિવ્યક્તિના પ્રકારો કહેવાય. તો લક્ષણ અને અભિવ્યક્તિ વચ્ચે પ્રોપરલી તમને બધાને ખબર પડી ગઈ છે ડિફરન્સ, તફાવત. ઓકે, ગુડ. હવે હું જાઉં છું નેક્સ્ટ સ્લાઇડની અંદર. હવે અહીંયા ડાયરેક્ટલી 3 શબ્દો આપેલા છે: વૈકલ્પિક કારકો, સમયુગ્મી કારકો અને વિષમયુગ્મી કારકો. કારકો. ઓકે, હવે હું દાખલા તરીકે કહું છું વૈકલ્પિક કારક, તો જનીનના વૈકલ્પિક સ્વરૂપો, એવું જ સીધે સીધું લખેલી આપી દીધું તમને, સીધું માથે આમ પકડીને માર્યું તમારે ધડીંગ કરતું એમ. પણ મારે તમને પહેલા સમજાવવું પડે કે પહેલા તો આપણને એ જ નથી ખબર કે જનીન શાસ્ત્રની જેની આપણે વાત કરી, જનીન શાસ્ત્ર એટલે કે જીનેટિક્સ, એમાં આ જીન અથવા તો આ જનીન એટલે શું, પહેલા આપણે ઈ સમજવું પડે, પછી આખું. હવે એબીસીડી આવડતી નથી, રામ કોણ છે એ ખબર નથી, ને રામાયણ શું કામ કરવી જોઈએ. એટલે લેટ અસ સ્ટાર્ટ વિથ ધ બેઝ, કે જનીન શું છે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર છે? ડાયરેક્ટલી હું તમને આપી દઉં છું, સીધે સીધું જે ઘટનાઓ તમે જાણો છો અહીંયાથી હું શરૂઆત કરું છું કે તમે મનુષ્ય છો બાય મિસ્ટેક. બરાબર છે? ઉચ્ચ કક્ષાના સજીવો કહેવાય ને, જે હંમેશા હોય દ્વિકીય દેહ. આપણો કેવો છે? દ્વિકીય દેહ છે. ઓકે, હવે આમાં કોઈને મિસ્ટેક છે સમજવામાં? બધાને બધી ખબર પડી ગઈ છે? એનો અર્થ એ છે કે જો હું મનુષ્યના દેહમાંથી કોઈ એક કોષ લઉં છું, મેં એક કોષ લીધો છે, મનુષ્યના દેહનો કોઈ એક ચામડીનો કોષ લઈ લીધો મેં દાખલા તરીકે, એના હું કોષ કેન્દ્રમાં જાઉં છું. ક્યાં જાઉં છું? કોષ કેન્દ્રમાં. ચેપ્ટર નંબર 8 ની અંદર તમને શીખવવામાં આવ્યું છે કે કોષના કોષ કેન્દ્રની અંદર
એક વિશેષ પ્રકારનું દ્રવ્ય છે જેનું નામ છે જનીન દ્રવ્ય. આવું કોને યાદ છે? ઓકે, જનીન દ્રવ્યને અંગ્રેજીમાં આપણે કહેશું, કોઈને યાદ છે? ખબર છે કોઈને? શું કહેવાય? જામનગર વાળા ભાઈ પહેલા કહેશો, જુનાગઢ વાળાનો પછીનો આ ક્વેશ્ચન. ક્રોમેટીન. ગુડ. આને આપણે કહેશું ક્રોમેટીન. બરાબર છે? ઓકે. તો આ જનીન દ્રવ્યની જ્યારે આપણે વાત સમજી હતી જે તે સમયે 8મા ચેપ્ટરની અંદર, જનીન દ્રવ્યનું જે રાસાયણિક સ્વરૂપ છે ને, પોઈન્ટ ટુ બી નોટેડ, હવે ખાસ બધાએ એકદમ સરસ રીતે સાંભળવાનું અને યાદ રાખવાનું છે. જનીન દ્રવ્ય ભૌતિક સ્વરૂપ છે, એનું રાસાયણિક સ્વરૂપ શું છે એની હું વાત કરું છું. જનીન દ્રવ્યનું રાસાયણિક સ્વરૂપ છે ન્યુક્લિયોપ્રોટીન. શું છે? ન્યુક્લિયોપ્રોટીન શબ્દ આવી ગયો છે, નવો નથી આપણા માટે. બરાબર છે? શું કામ ન્યુક્લિયોપ્રોટીન? તો કે એના બંધારણમાં 2 પ્રકારના કાર્બનિક દ્રવ્ય છે. એક કાર્બનિક દ્રવ્યનું નામ છે ન્યુક્લિક એસિડ, અને એક કાર્બનિક દ્રવ્યનું નામ છે પ્રોટીન. આ 2 પ્રકારના કાર્બનિક દ્રવ્યનું સંયુક્ત સ્વરૂપ છે જનીન દ્રવ્ય. બરાબર છે? હવે વાત કરીએ કયું જનીન દ્રવ્ય ન્યુક્લિક એસિડમાં હોય. મુખ્યત્વે હોય એમાં ડીએનએ અને બીજું હોય આરએનએ. મેઇન જે બંધારણ છે, તમે જનીન દ્રવ્યની વાત કરો એમાં ન્યુક્લિક એસિડમાં મુખ્ય ન્યુક્લિક એસિડ કયું છે? તો કે ડીએનએ. એની સાથે આરએનએ હોય પણ મુખ્ય કોણ છે? ડીએનએ. તો તમારા કોષના કોષ કેન્દ્રના જનીન દ્રવ્યમાં મૂળભૂત રીતે જે ન્યુક્લિક એસિડનું નિવાસ છે એ છે ડીએનએ. અને પ્રોટીન કયું હશે? તો કે હિસ્ટોન પ્રકારનું. હિસ્ટોન નામનું એક પ્રોટીન આવે. નામ સુના હોગા? સુના હે નામ? ઓકે. આ ઉપરાંત અમુક વખતે બિન હિસ્ટોન પ્રોટીન પણ હોય. હિસ્ટોન અને બિન હિસ્ટોન, પણ મુખ્ય કોણ? હિસ્ટોન. બરાબર છે? હવે કદાચ તમને જૂની જે પણ તમે માહિતી છે તમારી પાસે એને આધારે મોટા ભાગનું આ બધું જે મેં રિવિઝન કરીને તમારી સામે મૂક્યું એ કાં તો તમે જાણતા હશો, જેથી તમારે રિવાઇઝ થઈ ગયું છે, પણ એની ગોઠવણી જે છે ને એ ગોઠવણી પ્રોપર તમારે યાદ રાખવાની છે. આજે મેં તમને સમજાવ્યું આ રીતે તમારે એને યાદ રાખવું પડશે. બરાબર છે? તમે નોટ ડાઉન કરો છો, લખો છો? ઓકે. સાથે સાથે છે લખતા જાજો. પેન અને બુક ખુલ્લી જ રાખવાની, લખતું જવાનું આરામથી. હું બહુ સ્પીડમાં નહીં ચલાવું તમ તારે, એટલે તમને પ્રોપર સમય મળશે લખવાનો. હું એ રીતે જ જઈશ. બરાબર છે? બહુ જાજી ઉતાવળ નથી કરવી, બહુ સમય છે આપણી પાસે પ્રોપર. ઓકે. તો હિસ્ટોન નામનું પ્રોટીન છે, ડીએનએ છે. તો આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? ડીએનએ. નામ તો સુના હે ના? ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. જો શું છે? એ ન્યુક્લિક એસિડ છે. શું છે? ન્યુક્લિક એસિડ છે. Na એટલે ન્યુક્લિક એસિડ, પણ કેવું? તો કે ડીએનએ છે, ડીઓક્સીરીબો પ્રકારનું ન્યુક્લિક એસિડ છે. એ મૂળભૂત સ્વરૂપ છે. તો ડીએનએ ની વ્યાખ્યા મારે આપવી હોય તો કેવી રીતના આપવી? હવે ડીએનએ ની વ્યાખ્યા જોઈએ છે. જેટલું તમે અત્યારે સમજ્યા છો એને આધારે પણ આપી શકશો, અથવા તો તમને ખબર હોય તો બી આપી શકશો. જેવી આવડતી હોય એવી. હું કઈ ખીજાવાનો નથી, ચિંતા ન કરવી. ઓકે. આપણી સૌથી પહેલી જરૂરિયાત, કોઈ પણ શબ્દ તમારી સામે આવે ને એને વ્યાખ્યાયિત કરતા તમને આવડવું જોઈએ. બરાબર છે? જ્યારે વેન યુ આર ઇન સાયન્સ, જ્યારે તમે સાયન્સના સ્ટુડન્ટ છો, સારું ભણવાનો પ્રયત્ન કરો છો,
બરાબર છે. ત્યારે તમારી સૌથી પહેલા જે આપણી એ કેરેક્ટરિસ્ટિક ફીચર હોવી જોઈએ ને, એક સાયન્સના સ્ટુડન્ટની જે લક્ષણોની જે લિસ્ટ છે એમાં આ એક લક્ષણ છે એમ કે જે હોવું જોઈએ આપણામાં. આપણને વ્યાખ્યા બનાવતા આવડવી જોઈએ. સાચી ખોટી એ પછી ટીચર નક્કી કરી લેશે, પણ બનાવતા તો આવડવી જોઈએ છે. તો આને આધારે મારે વ્યાખ્યા બનાવવી હોય તો કઈ રીતના બનાવું, તમે ધ્યાન દેજો. ડીએનએ એ પ્રકારનું ન્યુક્લિક એસિડ છે જે સામાન્ય રીતે કોષના કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય નો મુખ્ય ઘટક છે. મેં શું કીધું, જે તમને આપેલું છે એ હિસાબે તમારે બનાવવાની છે. હજી એમાં ફેરફાર હું કરીશ, કારણ કે હજી આપણું પૂરું નથી થયું. હું તો આગળ જવાનો છું, ડિસ્ક્રિપ્શન સમજાવવાનો છું તમને, ધીમે ધીમે ઉમેરતો જઈશ. પણ સૌથી પહેલા એ ફોર એપલ તો ખબર પડવી જોઈએ ને, પછી આપણે એડ કરી શકીએ. એ ફોર ખાલી એપલ થોડું થાય, હે ને? એ ફોર બીજું કંઈક થાય, એ ફોર ત્રીજું કંઈ થાય, અને એ ફોર ચોથું કંઈ થાય. પણ મૂળભૂત સૌથી પહેલા તો કલમનો કદ આવે ને, પછી કમલેશ્વરનો થઈ શકે, પણ એ તો પછી. પણ પહેલા તો આપણે કલમનો જ શીખા હશું. તો સૌથી પહેલા તમને જે તમારી સામે છે એ હિસાબે ડીએનએ એ વિશેષ પ્રકારનું ન્યુક્લિક એસિડ છે જે જનીન દ્રવ્ય સ્વરૂપે તમારા કોષના કોષ કેન્દ્રમાં રહેલું છે. આ એનું બંધારણ સમજાયું મેં તમને. હવે એનું કામ શું, શેના માટે એ ગુડાણું છે, અહીંયા શેના માટે એ મૂકેલું છે, તો તમારા ચેપ્ટરની જે હેડિંગ છે એ એનું કામ છે. આનુવંશિકતા અને ભિન્નતાનું સર્જન કરવું એ એનું કામ છે. એટલે એ શબ્દ મારે વ્યાખ્યામાં ઉમેરવાનો છે કે ડીએનએ એ વારસાગમન કરવા માટેનું મૂળભૂત દ્રવ્ય છે કે જે તમારા કોષના કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય સ્વરૂપે રહેલું છે. સિમ્પલ લોજિકલ વ્યાખ્યા થઈ ગઈ તમારી. તો ડીએનએ ન્યુક્લિક એસિડ એવું ન્યુક્લિક એસિડ કે જે જનીન દ્રવ્ય સ્વરૂપે તમારા કોષના કોષ કેન્દ્રમાં લક્ષણોના વારસાગમન કરતું મુખ્ય દ્રવ્ય છે. આ એની ડેફિનેશન થઈ, લોજિકલ ડેફિનેશન થઈ. ટેકનિકલ ડેફિનેશન આવશે જ્યારે આગળ આપણે જેમ જેમ જશું એમ. આના પછીના ચેપ્ટરમાં હશે. ચેપ્ટર નંબર 5માં ડીએનએ આરએનએ બધાને વ્યાખ્યાયિત કરેલા છે, બરાબર છે. પણ આ એક લોજિકલ વ્યાખ્યા મેં તમને સમજાવી. ઓકે, આમાં કોઈને કઈ મુશ્કેલી? ઓકે, ચાલો હવે હું ડીએનએ સુધી પહોંચ્યો છું, અથવા તો મેં તમને ડીએનએ સુધી પહોંચાડ્યા છે. તો ડીએનએ કોષના કોષ કેન્દ્રમાં વોટસન અને ક્રિક ધોરણ 10 બેવડું કુંતલમય સ્વરૂપ કોને યાદ છે? ઓકે, આ ડીએનએ નું સ્વરૂપ લખ્યું છે મેં. કોષના કોષ કેન્દ્રમાં કયા સ્વરૂપે રહેલા છે? તો કે બેવડી અને કુંતલમય સંરચના છે એની. હવે હું જે ઉમેરું છું ને એ બધું તમારે સરસ રીતે ગોઠવી નાખવાનું છે મગજમાં. ખાસ યાદ રાખવાનું, એ ખૂબ જ લાંબા પોલીમર છે. કોના પોલીમર છે? ન્યુક્લિક એસિડના, બરાબર છે. પણ ન્યુક્લિક એસિડ શેનાથી બને? ન્યુક્લિઓટાઇડના. બહુ લાંબા હોય એ જે તંતુઓ હોય ને, એ બહુ જ લાંબા હોય. રેડી? ઓકે, હવે ચેપ્ટર નંબર 10 કોષ વિભાજન. યાદ છે કોઈને એવું નામ આવ્યું હોય એવું? કોષ ચક્ર અને કોષ વિભાજન વાળું. ઓકે, G1 તબક્કો, S તબક્કો, G2 તબક્કો, આંતરાવસ્થા, બરાબર છે. અને પછી આવે વિભાજન તબક્કો, એટલે કે
એમ તબક્કો. ખબર છે? ઓકે. એમ તબક્કાના 4 ભાગ પાડ્યા હતા આપણે. જો એ સમભાજન હોય તો પહેલાનું નામ છે પૂર્વાવસ્થા, બીજાનું નામ છે ભાજનાવસ્થા, ત્રીજાનું નામ છે ભાજનોત્તરાવસ્થા, અને ચોથાનું નામ છે અંત્યાવસ્થા. આમાં કોઈને કાંઈ અસમંજસ, ડાઉટ? પરફેક્ટલી બરોબર છે બધું? ઓકે. એક પ્રશ્ન છે મારા મગજમાં તમારા માટે, જો તમે આપ મને પરમિશન આપો તો હું પૂછું. ઓકે. કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર સંપૂર્ણ રીતે ક્યારે તમે જોઈ શકો? આ કોઈ પણ અવસ્થામાં કઈ અવસ્થા એવી છે કે જેમાં કોષ કેન્દ્ર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો? જુનાગઢ, આઈ પ્રોમિસ્ડ કે હવે પ્રશ્ન તમારે જો. ગોટ ઇટ. ભાજનાવસ્થા. ઈ પહેલા શું કામ ન દેખાય? ઈ પહેલા શું કામ ન દેખાય? ભુજ. યસ, ધેટ્સ ધ પોઈન્ટ. ઈ જ મારે તમને સમજાવવાનું છે. મેં તમને હમણાં શું કીધું ખબર છે? આ જો ખૂબ જ લાંબા પોલિમર. ઈ પોલિમરનું સ્વરૂપ કયું છે ખબર છે? આ તાંતણા છે, લાંબા તાંતણા. ક્યાં છે? કોષના કોષ રસ, એમાં કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્રની અંદર છે આ તંતુમય સંરચનાઓ. હવે ફરીથી એકવાર તમે ચેપ્ટર નંબર 8 કોષ કેન્દ્રની આકૃતિ જોજો, એટલે એમાં તમને ઈ કોષ કેન્દ્રની અંદર ઈ તાંતણા છૂટા તરતા હોય ને એવું તમને દેખાડેલું છે એમાં ફોટોમાં. એ જે આકૃતિ આપી છે ને એમાં તંતુમય સંરચના છે. પણ ઈ તંતુમય સંરચના કન્ડેન્સ્ડ થાય. કન્ડેન્સ્ડ થાય એટલે એનું ઘનીકરણ થાય એવો શબ્દ વાપરેલો છે. બરાબર છે? એને કહેવાય સંકોચન પામવું. કુંતલમય વધુ ગૂંચળામય અને કુંતલમય બને. બરાબર છે? કોઇલિંગ અને સુપર કોઇલિંગ આના પછીના ચેપ્ટરમાં આપણે સમજીશું એ બધું જ. તો પહેલા છૂટા તંતુઓ છે અને પછી એનું સંકોચન થાય. સંકોચન કરતી અવસ્થા કઈ છે ખબર છે? પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થાની લાક્ષણિકતા એ છે કે જનીન દ્રવ્યનું સંકોચન થાય, એટલે કે ઘનીકરણ થાય, અને પછી એમાંથી રંગસૂત્ર બને, જે તમે ભાજના અવસ્થામાં જોઈ શકશો. કોને યાદ છે? ઓકે. તો પેલા જે હતું ને આ પોલિમર તંતુમય છૂટા તાંતણાઓ, એને કહેવાય જનીન દ્રવ્ય, ઉર્ફે એનું બીજું નામ હવે કહું, રંગસૂત્ર દ્રવ્ય. એનું બીજું નામ શું છે જનીન દ્રવ્યનું? રંગસૂત્ર દ્રવ્ય. રાઈટ? એટલે હું જનીન દ્રવ્ય કહું કે રંગસૂત્ર દ્રવ્ય કહું, બંને એક જ ઘટક માટે વપરાયેલ, એક જ સંરચના માટે વપરાયેલો શબ્દ છે. હું અહીંયાથી આ કાઢી નાખું છું, મારો હેતુ પૂરો થઈ ગયો તમને સમજાવવાનો. તો આ જે છે ને એના માટે મારી પાસે બે શબ્દ છે. કાં તો હું એને કહીશ જનીન દ્રવ્ય, અથવા એને કહીશ રંગસૂત્ર દ્રવ્ય. મેં રંગસૂત્ર દ્રવ્ય શું કામ કીધું? શું કામ? કારણ કે તેનું સંકોચન થાય, અને રંગસૂત્ર બને. તો જેનું સંકોચન થાય અને રંગસૂત્ર બને એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. સિમ્પલ. આ નામનું અર્થઘટન સમજાવું છું તમને. તો જનીન દ્રવ્ય શું કામ? એનું નામ કાંઈક તો સમજી વિચારીને પાડ્યું હશે ને, જનીન દ્રવ્ય. કારણ કે આ જે છે ને ડીએનએ એટલે કે લાંબા પોલિમર, એ
કારણ કે આ લાંબો પોલિમર નાના નાના ઘટક ટુકડાઓમાં વિભાજિત છે. એ જે ટુકડાઓ છે ને એને આપણે કહેવાનું છે જનીન. તો જનીનો ધરાવે છે એટલે એનું નામ છે જનીન દ્રવ્ય. છે આખું લાંબુ. દાખલા તરીકે માળા, કંઠી કે માળા તમે જે પહેરી હોય એમાં મણકા હોય ને, તો માળા છે ને આખી એ ડીએનએ છે અને એના જે પારા છે ને અથવા તો મણકા છે ને એ જનીન છે. તમે એને સરખાવી શકો સેમ ટુ સેમ. સમજાઈ ગયું છે જનીન એટલે શું એ સમજાણું? ઓકે, તો આ રીતે જો મારે જનીનની વ્યાખ્યા સમજવી છે, જનીનની વ્યાખ્યા, તો ફરીથી જનીનની વ્યાખ્યા મારે આ જે સમજો એને આધારે આપવી છે તો કઈ રીતે હું બનાવી શકું? જનીન ડીએનએ ના લાંબા પોલિમર ઉપર રહેલો નાનો ખંડ છે. આ એની સંરચના શેના માટે છે? લક્ષણોની અભિવ્યક્તિ માટે. રાઈટ? તો જનીન ડીએનએ નો નાનો ખંડ જે જનીન દ્વારા લક્ષણની અભિવ્યક્તિ થશે. પણ એક વસ્તુ ખાસ, ઉત્સેચક વાળી વાત. ઉત્સેચક, વિશેષ ઉત્સેચક, વિશેષ ક્રિયા. કોને યાદ છે? ઉત્સેચકો ચોક્કસ છે, વિશેષ છે. એક્ઝેક્ટલી એ નિયમ જનીન માટે લાગુ પડે. કોઈ એક લક્ષણ કોઈ એક જનીન દ્વારા નિયંત્રિત થાય. સમજાય છે કે નહીં? એટલે તમારા જેટલા લક્ષણો છે ને શરીરના, એ તમામ લક્ષણો માટે એક એક જનીન છે. નોખું નોખું અલગ. એક લક્ષણ એક જનીન. એટલે કે દરેક જનીન અલગ અલગ લક્ષણો માટે છે. આપણા જેટલા લક્ષણો હશે એ બધા માટે અલગ અલગ જનીન. એટલે કેટલાય બધા જનીનોની જરૂરિયાત છે તમારી. એટલા માટે કોઈ એક ડીએનએ અથવા તો રંગસૂત્ર ઉપર ઘણા બધા જનીનો આવેલા હોય છે. રેડી? આમાં કોઈને કઈ મુશ્કેલી છે? અગેઇન હું જનીનની વ્યાખ્યા આપું તમને. ડીએનએ ના પોલિમર ઉપર, ડીએનએ તંતુ ઉપર રહેલ નાનો ખંડ કે જે ચોક્કસ પ્રકારના લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. ચોક્કસ પ્રકારના લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. ડીએનએ ના તંતુ પર રહેલ નાનો ખંડ જે ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ કરાવે. રાઈટ? એક લક્ષણની અભિવ્યક્તિ માટે એક જનીન હોય. 2 લક્ષણ 2 જનીન, 20 લક્ષણ 20 જનીન, 200 લક્ષણ 200 જનીન, 30,000 લક્ષણ 30,000 જનીન. આપણા જનીનોની સંખ્યા મનુષ્યની અંદર 30,000 છે અપ્રોક્સિમેટલી. બરાબર છે? આપણી જે જરૂરિયાત છે એ હિસાબે 30,000 અલગ અલગ પ્રકારના જનીનો આપણા જીનોમની અંદર છે. ઓકે, જનીનની વ્યાખ્યા પ્રોપરલી સમજાઈ ગઈ છે બધાને? ઓકે, હવે હું આની ઉપર થોડુંક ધ્યાન કેન્દ્રિત કરાવું તમારું. લક્ષણોની અભિવ્યક્તિ. ભૂતકાળમાં મેં એક સરસ મજાની વાત તમારી સામે વેતી મૂકી હશે. ડીએનએ ઉપરથી આરએનએ બને અને આરએનએ ઉપરથી પ્રોટીન બને. આવું તમે જાણો છો? ઓકે,
આને આ કહેવાય, આ લક્ષણોની અભિવ્યક્તિ કહેવાય. શું કહેવાય? લક્ષણોની અભિવ્યક્તિ કહેવાય. હવે શું, કઈ રીતે એને લક્ષણોની અભિવ્યક્તિ જસ્ટિફાઈ કેમ કરવું, એક્સપ્લેન કેમ કરવું કે લક્ષણોની અભિવ્યક્તિ કહેવાય આને એમ? બરાબર છે, સમજવાનું છે, મસ્ત રીતે સમજવાનું છે કે હું લક્ષણ કહું કોને, લક્ષણોની અભિવ્યક્તિ એટલે પ્રોટીન બનવું કઈ રીતે, રાઈટ? તો હમણાં થોડીક વાર પહેલા મેં એક સરસ મજાની સ્લાઇડ તમારી સામે મૂકી હતી. હું પાછી સ્લાઇડ તરફ જાઉં છું. આમાં હજી આની પહેલા એકાદી સ્લાઇડ કદાચ આપણે ભણ્યા હશું. યસ, બરાબર છે. જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં આવી ગયો હું પાછો. મેં તમને એવું સમજાવ્યું હતું, બે પ્રકારના લક્ષણ હશે તમારા. એક રચનાત્મક લક્ષણ છે અને એક ક્રિયાત્મક લક્ષણ છે. હવે એનું સાચું અર્થઘટન પણ હું તમને સમજાવું. તમને આંખ નામની એક રચના આપેલી છે જે જોવાનું કામ કરે છે. તો આંખ હોવી રચનાત્મક લક્ષણ છે અને એના દ્વારા જોવું એ ક્રિયાત્મક લક્ષણ છે. આપ સમજ में आ रही है बात, है ने? पेन होवी એ રચનાત્મક લક્ષણ છે, એનાથી લખવું એ ક્રિયાત્મક લક્ષણ છે. તો જે રચના આપણી અંદર છે એ રચના દ્વારા તમે જે કાર્ય કરો છો, એટલે રચના હોવી એ પણ લક્ષણ છે અને એના દ્વારા કામ થવું એ પણ લક્ષણ છે. બંને લક્ષણ છે. ટૂંકમાં મશીન હોવું એ પણ લક્ષણ છે અને મશીન ચલાવવું એ પણ લક્ષણ છે. આ મશીન જ છે ને, તમારું દેહ તમારું મશીન છે. એ મશીન રચના છે પણ એને ચલાવવી તો પડશે ને. તો બે પ્રકારના લક્ષણો છે તમારા. ઓકે, હવે હું પેલા રચનાત્મક લક્ષણની વાત કરું. તમારો દેહ શેનાથી બનેલો છે? હું તમારી જ વાત કરું છું. તમે હ્યુમન મનુષ્ય છો તો શેનાથી બનેલો છે આપણો દેહ? કોષોથી, બરાબર છે. અંગતંત્ર, અંગ, પેશી અને કોષ. અલ્ટિમેટલી છેલ્લે કોષ દ્વારા જ બને છે. આપણી આખી દૈહિક આયોજનની વાત કરીએ તો આપણું શરીર કોષોથી બનેલું છે. કોષના બંધારણમાં ચેપ્ટર નંબર 9 4 પ્રકારના કાર્બનિક દ્રવ્યો એની બનાવટમાં ભાગ લે. 4 પ્રકારના દ્રવ્યો: કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ. મેં તમને કીધું તું 9મું ચેપ્ટર મળશો ત્યાં સુધી વાહે વાહે આવશે. યાદ કર્યો? કોને યાદ છે એવું? એમાંથી મેં આ 4 માંથી એક દ્રવ્ય એવું છે જેને મેં કીધું હતું કે મુખ્ય બંધારણીય દ્રવ્ય છે. જામનગર, ગુડ. મીન્સ એનો મતલબ શું કાઢવાનો? એનો મતલબ શું કે પ્રોટીન મુખ્ય બંધારણીય દ્રવ્ય છે. આનો મતલબ શું કરવાનો આપણે? જુનાગઢ, ચાલો બીજા કોઈ સેન્ટર? ભુજ, જામનગર, મોડાસા, ગુરુકુલ. ઓકે, ભુજ. સર, શરીર આપણું મેઇનલી પ્રોટીનનું બનેલું છે. એટલે તેના બાહ્યકાર લક્ષણો પણ પ્રોટીન છે ને, ક્રિયાત્મક લક્ષણો ઉત્સેચક તરીકે છે. તેઓ પ્રોટીનના બનેલા. એટલે મોસ્ટ ઓફ બધા બંને પ્રકારના લક્ષણો પ્રોટીન દ્વારા નિયંત્રિત છે. ગુડ. દાખલા તરીકે કોષની વાત કરું, કારણ કે આપણે કોષથી બને તો કોષની કોઈ પણ સંરચના હશે. પટલ, કોષરસ પટલ, અંદરની અંગિકાઓ, એ જે દ્રવ્યથી બનેલી છે એ દ્રવ્યમાં મૂળ અથવા તો મુખ્ય દ્રવ્ય પ્રોટીન છે. બંધારણ કોઈ પણ બનાવવું છે તમારે, કોઈ પણ બંધારણ બનાવવું છે, પ્રોટીનથી બને. હા, પ્રોટીનને જરૂરિયાત છે તો એ ફોસ્ફોલિપિડની મદદ લેશે કોષરસ પટલ બનાવવા. સમજાય છે કે નહીં? પણ પ્રોટીન વગર નો થાય. માઇક નથી. હા, હું સમજી ગયો બેટા. આઈ નો ઇટ. આઈ નો ઇટ. હે ને? એટલે તમારી યાર ઈશારામાં વાત કરું છું. ઓકે.
ક્યાં હતો હું ક્યાં હતો એ ભૂલી ગયો. જો જો જુનાગઢ સેન્ટર વાળા મને ભૂલવી દીધો. પ્રોટીનમાં સર. ઓકે, પ્રોટીનમાં હતો. તો કોઈ પણ બંધારણ બનાવવું છે કોષનું, એ કોષરસ પટલ છે કે અંદરની અંગિકાઓ છે, પ્રોટીનથી બને. એ પછી સજીવ મોનેરા સૃષ્ટિથી લઈ લ્યો તમારા સુધી, બધામાં નિયમ એક સરખો લાગુ પડે કે કોષનું મુખ્ય બંધારણીય દ્રવ્ય પ્રોટીન. પ્રોટીનને મેં કીધું એમ જરૂરિયાત પડે તો એ લિપિડની મદદ લેશે બંધારણ બનાવવા માટે. જો જરૂરિયાત પડશે તો અન્ય પ્રકારના દ્રવ્યોની મદદ લેશે, કાર્બોદિતની મદદ લે છે. કોષરસ પટલના બંધારણમાં ઓલા શું કે શર્કરાના અણુઓ દેખાડેલા છે, એનું નામ નિર્દેશન જોજો. તો શર્કરા શું છે? શર્કરા ગ્લુકોઝ. ગ્લુકોઝ શું છે? કાર્બોદિત છે. બરાબર છે. તો પ્રોટીન લિપિડની પણ મદદ લે છે બંધારણ બનાવવા માટે. પ્રોટીન કાર્બોદિતની પણ મદદ લે છે બંધારણ બનાવવા માટે. બરાબર છે. એટલે બંધારણીય દ્રવ્ય મુખ્ય કોણ છે? પ્રોટીન. આટલું યાદ રહી જશે. જસ્ટિફિકેશન આપી શકો એ રીતે યાદ રાખવાનું છે. કોઈ XYZ વ્યક્તિ તમને પૂછે તો તમે સમજાવી શકવા જોઈએ એ રીતે યાદ રાખવાનું છે. કારણ કે બોર્ડમાં તમારે સમજાવવાનું છે લખીને. પ્રશ્ન તમે પૂછે તો જવાબ તમારે લખીને સમજાવવાનો છે. રેડી? એટલે એ પ્રમાણે તમારે એને યાદ રાખવાનું છે. તો લક્ષણો બનાવવા છે શેનાથી બનશે? પ્રોટીનથી. હવે એ પોઈન્ટ જે આપણે સમજ્યા એને હું સાઈડમાં રાખી દઉં. હવે હું અહીંયા આવું છું ક્રિયાત્મક લક્ષણમાં. આ આપણે સમજ્યા. રચનાત્મક લક્ષણ માટે મારી જરૂરિયાત છે ને એ પ્રોટીન છે. હવે મેં જે ઉદાહરણ આપ્યું હતું આંખ જોવાની ક્રિયાવિધિ, પાચન તંત્ર પાચનની ક્રિયાવિધિ, રેડી? ઉત્સર્જન તંત્ર તો ઉત્સર્જનની ક્રિયાવિધિ. તો જ્યારે હું ક્રિયાત્મક લક્ષણની વાત કરીશ ને તો ક્રિયાત્મક લક્ષણ કઈ ક્રિયા માટે? તો કે દેહ ધાર્મિક ક્રિયાવિધિ માટે. આ ક્રિયા કઈ છે? દેહ ધાર્મિક ક્રિયાવિધિ છે. થમ્સ અપ. ઓકે. તો હું વાત અત્યારે ક્રિયાત્મક લક્ષણો જેના માટે આ શબ્દ વપરું છું ઈ શબ્દ છે દેહ ધાર્મિક ક્રિયાઓ. દેહ ધાર્મિક ક્રિયા કોણ કરે છે? તમારા અંગ કરે છે, તમારી પેશી કરે છે, તમારા કોષ કરે છે, તમારા અંગતંત્ર બધા જ કરે છે. કોષ પણ કરે છે, પેશી પણ કરે છે, અંગ પણ કરે છે અને અંગતંત્ર પણ કરે છે. બધા જ દેહ ધાર્મિક ક્રિયાઓ કરે છે. અંગ પણ, અંગો પણ દેહ ધાર્મિક ક્રિયા કરે છે. પેશીઓ પણ દેહ ધાર્મિક, અને કોષ સ્વતંત્ર કોષ પણ દેહ ધાર્મિક ક્રિયા કરે છે. કોઈ ઉદાહરણથી સમજાવી શકો કોષની કોઈ એક દેહ ધાર્મિક ક્રિયાવિધિ? જામનગર. દેહ ધાર્મિક ક્રિયાવિધિ લાઈક શ્વસન છે, ઉત્સર્જન છે, પરિવહન છે, આને દેહ ધાર્મિક ક્રિયાઓ કહેવાય. તો કોષની એવી કોઈ ક્રિયાવિધિ તમે મને સમજાવી શકો એક ઉદાહરણથી? રાજકોટ. ઓકે, અંગિકામાં પાચન કઈ રીતે થાય? અમીબામાં. ઓકે, યસ. એ ઉદાહરણ તમારે ધોરણ 9માં કે 10માં એમ કઈક હતું, બહુ યાદ નથી મને. એ ખોટા પગ દ્વારા એ ખોરાકના કણને ઘેરી લે અને પછી કોષની અંદર ઈ આવે. હા, પાચન તંત્રમાં જ હતું 10મા ધોરણમાં આઈ થિંક. બરાબર ને? ઓકે, ગુડ. તમે ભણ્યા હોય એવું ઉદાહરણ હું તમને આપી દઉં. હવે ગ્લુકોઝ કોષની અંદર જાય, ગ્લાયકોલાઇસિસ થાય, બધાને ખબર છે? ઓકે. એ 2 પાયરુવિક એસિડના અણુઓ કણાભસૂત્રમાં જાય, એનું ઓક્સિડેશન થાય. આખી જે પ્રક્રિયા છે એને શ્વસનની ક્રિયાવિધિ કહેવાય. શ્વસન શું છે? દેહ ધાર્મિક ક્રિયા, કોષની અંદર થાય. તો ગ્લુકોઝનું કોષની અંદર જવું એ ખોરાક ગ્રહણ કહેવાય, પાચન. તો શ્વસન ને પાચન મૂળભૂત રીતે એક જ ક્રિયા છે.
આમ જોવા જઈએ તો કોષ માટે દેહધાર્મિક ક્રિયા છે. જો તમે ભણ્યા એ ઉદાહરણથી હું તમને સમજાવું છું. જ્યારે આ રીતે તમે સમજતા થઈ જાઓ, તમે નીટથી વધારે નજીક જતા જાઓ. આમાં બીજું કાંઈ છે જ નહીં. આ જ વસ્તુ શીખવાની છે, આ જ વસ્તુ સમજવાની છે, આ જ વસ્તુ એનેલાઇઝ કરવાની છે, સેલ્ફ સ્ટડી કરવાની છે આ વસ્તુઓને. સો કોષ દેહધાર્મિક ક્રિયા કરે તો કોષને દેહધાર્મિક ક્રિયા કરવી છે. એટલે હું એમ કહું કે મારું અંગતંત્ર પાચન તંત્ર પાચનની ક્રિયા વિધિ કરે છે. હકીકતમાં પાચન તંત્ર કરતું જ નથી. પાચન તંત્રના અંગો કરે છે. આખા પાચન તંત્રના તમામ અંગો અલગ 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 કામ કરે. હા કે ના? ઓકે. તો અંગો એકચ્યુઅલમાં કામ કરે છે. હવે અંગો થોડા કરે છે, અંગોની પેશીઓ ચાવવાનું કામ કરે. તો હકીકતમાં તો પેશી કામ કરે છે. પણ પેશી બનેલી શેની છે? કોષોની. તો છેલ્લે કામ કરવાનું કેના ભાગમાં આવે છે? કોષોના જ. એટલે તમે જ્યારે એમ કહો ને કે મારા અંગતંત્ર ફલાણી દેહધાર્મિક ક્રિયા વિધિ કરે છે, બહુ ખાસ અગત્યનો મુદ્દો છે. હું તમને સમજાવું કે દેહધાર્મિક ક્રિયાઓ ક્યાં ક્યાં થાય, કોના દ્વારા થાય? તો મેં હમણાં થોડીક વાર પહેલા જ સમજાયું. પહેલું તમારું અંગતંત્ર કરે, બીજું અંગતંત્રના અંગોમાં પણ થાય, ત્રીજું એની પેશી દ્વારા પણ થાય, અને ચોથું છેલ્લે કોષ દ્વારા થાય. બરાબર છે? ઓકે. અંગતંત્ર, અંગ કે પેશી જે દેહધાર્મિક ક્રિયા કરે ને એને બહિર્કોષીય, જો આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહિર્કોષીય ક્રિયાવિધિ કહેવાય. અને જે કોષ દ્વારા થશે એને અંતઃકોષીય ક્રિયાવિધિ કહેવાય. ઉદાહરણ આપું. ઉદાહરણ પાચન, બહિર્કોષીય પાચન, અને અંતઃકોષીય પાચન. આવા શબ્દો તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, તમે ધ્યાન પણ નહીં દીધું હોય. આ ટેક્સ્ટ બુકના શબ્દો ઉપર તમારું ધ્યાન નથી ગયું, તમે કોરિલેટ નહીં કરી શકો. હું તમને સરનામું આપું ક્યાં આપ્યા છે. ચેપ્ટર નંબર 4 ધોરણ 11, રાઈટ? ચેપ્ટર નંબર 4 અને ધોરણ 11. કોને યાદ આવ્યું આ શબ્દો ક્યાં આપ્યા છે? સરનામું યાદ આપો. સરનામું કઈ જગ્યાએ, કયા સમૂહમાં, પ્રાણીઓના કયા સમૂહમાં આવા શબ્દોનો ઉપયોગ થયો છે? જામનગર. ટાઈપ કરીને કહી શકશો. આજે જ કહેવાનું છું. આવ્યું કે નહીં? ઓકે. નુપૂરક. યસ, નુપૂરકમાં આવ્યું છે. જેની શરૂઆત એકચ્યુઅલમાં થાય છે પેલું કંકત ધરાથી. કંકત ધરામાં સૌથી પહેલી વાર આ શબ્દ આવ્યો છે કે અંતઃકોષીય અને બહિર્કોષીય પાચન બંને જોવા મળે છે. જૂના કોર્સમાં હતું, નવા કોર્સમાં હું ઝૂલોજી ઘણા વર્ષો પહેલા ભણાવતો એટલે બહુ પરફેક્ટ લગભગ કંકત ધરામાં હશે. નુપૂરકમાં તો હશે જ, એ તો પાક્કું જ છે, પણ કંકત ધરામાં લગભગ સૌથી પહેલી વાર આ અંતઃકોષીય અને બહિર્કોષીય પાચનની શરૂઆત એવું તમને કદાચ મને યાદ છે ત્યાં સુધી આપેલું છે. પણ આ ઓલરેડી તમારી સામે મૂકેલું હતું ભૂતકાળમાં. આ શબ્દો એવા છે.
હું તમને સમજાવું છું એનો ખરો અર્થ શું થાય એમ. કોષની અંદર એટલે કે કોષાંતરીય પાચન, એક કોષી સજીવ જે કરે ને ઈ આ છે. બહુકોષી સજીવમાં બે ક્રિયાવિધિ થાય અને એક કોષી સજીવમાં ખાલી આ એક જ ક્રિયાવિધિ થાય. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર. ફાઇન. કારણ કે બહુકોષીયમાં જ કાં તો પેશી બને, કાં તો અંગ બને, કાં તો અંગતંત્ર બને. એટલે બહુકોષીમાં બે પ્રકારની ક્રિયાવિધિ છે દેહધાર્મિક, અને એક કોષીયમાં ફક્ત એક જ પ્રકારની દેહધાર્મિક ક્રિયાવિધિ થાય. ચાલો, આ બધાને સમજાઈ ગયું છે. હવે જો કોષને આ કોષાંતરીય કરવું હોય ને, કોષાંતરીય એટલે કોષની અંદર, એટલે ફરજિયાત એને સૂક્ષ્મ સ્તરે કરવું પડે. સૂક્ષ્મ સ્તરે જ થાય, એટલે કે આણ્વિક સ્તરે થાય. શું કામ? કોષ સૂક્ષ્મ સંરચના છે એટલે એને આણ્વિક રીતે આ ક્રિયાવિધિ કરવી પડે. હવે જ્યારે રાસાયણિક રીતે અણુઓની વાત કરશો એટલે હવે આના માટે એની જે ક્રિયા છે એ રાસાયણિક છે. યસ સર. આંતરકોષીય અને કોષાંતરીય આ બેનો ફરક શું? કોષની અંદર એને અંતઃકોષીય કહેવાય. અંતઃકોષીય કોષની અંદર. આંતરકોષીયનો મતલબ શું થાય કે ભાઈ એક કોષ ને બીજો કોષ બાજુમાં છે અને એની બેની વચ્ચે જે પ્રક્રિયા થાય ને આંતરકોષીય કહેવાય. રેડી? ઓકે. તો રાસાયણિક પ્રક્રિયાઓ માટે તમે જે શબ્દ વાપરો છો એ શબ્દને હું કહીશ ચયાપચય. તો આ રાસાયણિક ક્રિયાવિધિ છે. જો કોષ ચયાપચય કરશે અથવા તો કોષો ચયાપચય કરે તો પેશી એ લક્ષણને પ્રદર્શિત કરે. ભૌતિક લક્ષણ. સમજાય છે? હા કે ના? ઓકે. અંગ એ ભૌતિક લક્ષણને પ્રદર્શિત કરે. ક્રિયાત્મક લક્ષણ પેશીનું છે, અંગોનું છે, અંગતંત્રનું છે, દેહધાર્મિક ક્રિયાવિધિના સંદર્ભે. તો આ છે ને એ ભૌતિક ક્રિયાવિધિ છે, ફિઝિકલ એક્ટિવિટી છે. આ જે ક્રિયાવિધિ છે ને આ ત્રણેયની, અંગતંત્રની, અંગની અને પેશીની, એ હંમેશા ભૌતિક ક્રિયાવિધિ છે. ભૌતિક હોય ને એના માટે ક્રિયા શબ્દ વપરાય. ભૌતિક ક્રિયા છે. પણ જો હું કોષના સંદર્ભે વાત કરીશ તો રાસાયણિક પ્રક્રિયા છે. પ્રક્રિયા. રાસાયણિક ક્રિયા ન કહેવાય, રાસાયણિક પ્રક્રિયા થાય જેનું નામ છે ચયાપચય. તો મૂળભૂત રીતે મારે આ કરવું છે તો આ તો કરવું જ પડે. જો આ થશે તો જ આ થશે. ઇઝ ઇટ વેરી રાઈટ ઓર રોંગ? રેડી? જો મારે આ કરવું છે, અંગતંત્ર એ દેહધાર્મિક ભૌતિક ક્રિયા કરવી છે પાચનની, તો એને ચયાપચય તો કરવું જ પડશે. જો શ્વસન તંત્રે શ્વસનની ક્રિયાવિધિ કરવી છે તો ચયાપચય તો કરવું જ પડશે. તમારે કોઈ પણ દેહધાર્મિક ક્રિયા કરવી હોય ને એટલે તમારે ચયાપચય કરવું પડે. ઉદાહરણ, પ્રકાશ સંશ્લેષણ ભૌતિક ક્રિયા છે, પણ એમાં કાર્બન ડાયોક્સાઇડ ને પાણીનું સંયોજન તો કરાવવું પડશે ને. એ રાસાયણિક પ્રક્રિયા છે ચયાપચયની. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? ઓકે. ચયાપચયના પરિપથો, ચેપ્ટર નંબર 9. કોઈ પણ ચયાપચય એ મલ્ટી સ્ટેપ, અસંખ્ય તબક્કાઓમાં થતી પ્રક્રિયાઓ છે. તો જો મારે ચયાપચય કરાવવું છે તો મારે જે અણુની જરૂરિયાત છે એ અણુનું નામ છે ઉત્સેચક. ઉત્સેચક પ્રોટીન છે. પ્રોટીન પાછું આવી ગયું. તો જો એ ઉત્સેચક કે પ્રોટીન હશે તો ચયાપચય થશે અને તો તમારી દેહધાર્મિક ક્રિયાવિધિ થશે. તો ક્રિયાત્મક લક્ષણ માટે પણ પ્રોટીન, રચનાત્મક લક્ષણ માટે પણ પ્રોટીન. લક્ષણ કોઈ પણ પ્રકારનું હશે, ક્રિયાત્મક લક્ષણ કે રચનાત્મક લક્ષણ, આપણી જરૂરિયાત શું છે? પ્રોટીન. બધાને ક્લિયરલી સમજાઈ ગયું છે? હે ને? ઓકે. હવે હું પાછો આવી જાઉં જ્યાંથી મેં અહીંયા તમને પાછો લઈ આવ્યો તો અહીંયા.
લક્ષણ. ના, હજી આપણે આગળ વયા ગયા હતા. યસ, હજી હું આગળ વયો ગયો હતો. યસ, હજી હું આગળ વયો ગયો હતો. યસ, અભિવ્યક્તિ એ હતો, હે ને? અહીંયાથી આપણે આગળ જતા હતા. તો લક્ષણની અભિવ્યક્તિ માટે તમારી જરૂરિયાત શું છે? પ્રોટીન. પ્રોટીન લક્ષણની અભિવ્યક્તિ કરતું દ્રવ્ય છે. બહુ સહજ રીતે યાદ રહી જાય એવી રીતના હું લખીને મોકલું છું તમારી સામે. લક્ષણની અભિવ્યક્તિ માટે શેની જરૂરિયાત છે? તમારી પ્રોટીનની. બરાબર છે? પણ અભિવ્યક્તિ કોની થશે? અભિવ્યક્તિ એટલે શું? પ્રદર્શન. કોનું થાય? જે તમારી પાસે હોય એનું જ થાય ને. દાખલા તરીકે તમે કોઈક વસ્તુ વાંચી છે, કોઈક વસ્તુ જોઈ છે, તો તમે એક્સપ્લેન કરી શકો ને કે આમ નહીં, આવું હતું, આવું હતું. હું આ રસ્તે ગઈ હતી, એમાં એક ઢારિયો હતો, ઢારિયા મેં આમ લપસ્યો ખાધો ને તો સામે ઊંદેડું આવ્યું. મીન્સ એ બધું તમે એક્સપ્લેન કરી શકો ને. પણ રચના જોઈ હોય તો કાંઈક હોય તો એની અભિવ્યક્તિ થાય ને. તો એ અભિવ્યક્તિ માટે જે દ્રવ્ય જવાબદાર છે એ છે આનુવંશિક દ્રવ્ય. યા જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે એ આ છે. તો આરએનએ અને ડીએનએ એ આનુવંશિકતા માટેના દ્રવ્યો છે. આનુવંશિકતા એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામવાની ઘટના, એ આપણે સમજી છે. તો આનુવંશિકતાના દ્રવ્ય કોણ છે? તો કે ન્યુક્લિક એસિડ. અને લક્ષણની અભિવ્યક્તિ કોના દ્વારા થાય? તો વહન કોના દ્વારા થાય? ડીએનએ અને આરએનએ દ્વારા. અને અભિવ્યક્તિ કોના દ્વારા થાય? તો કે પ્રોટીન દ્વારા. પૂરું. આ આંતર સંબંધ આખો તમારી સામે જીનેટિક્સનો પાયો છે. આ આંતર સંબંધ જીનેટિક્સમાં આ જ શીખવાનું છે આખું. આ ફ્લો એટલે જીનેટિક્સ આખું. એનો મૂળ મુદ્દો આ કે તમારી પાસે ડીએનએ અને આરએનએ હોય, એમાંથી તમે પ્રોટીન બનાવો છો અને લક્ષણોને અભિવ્યક્ત કરો છો. તો વહનની ઘટના ડીએનએ અને આરએનએ દ્વારા કઈ રીતે થાય? કેવા હોય પ્રોટીન? અભિવ્યક્તિ કેવી રીતના થાય? આ જ વસ્તુને આપણે સમજવાની છે. તો લક્ષણોની અભિવ્યક્તિ પાછળ જે આખી હેરાર્કી, એટલે કે શું કહેવાય હેરાર્કીને અંગ્રેજીમાં, ગુજરાતીમાં શું કહેવાય? ભૂલી ગયો. આખો ફ્લો જેને કહેવાય ને, ફ્લો. કે આપણે ફ્લો ચાર્ટ કેવો હોય કોમ્પ્યુટરમાં આવે, ફ્લો ચાર્ટ. આ એનો ફ્લો ચાર્ટ છે. લક્ષણોની અભિવ્યક્તિનો ફ્લો ચાર્ટ. બરાબર છે? સો આ તબક્કાવાર આયોજન ફ્લો ચાર્ટ નો તમે કરી શકો. આ પહેલો તબક્કો, પછી બીજો તબક્કો અને પછી ત્રીજો તબક્કો. એમ તો જનીન દ્રવ્યમાં મૂળ મુદ્દો હવે આવશે કે તમારા કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ છે. ડીએનએ આરએનએ બનાવે છે અને આરએનએ પ્રોટીન દ્વારા લક્ષણને અભિવ્યક્ત કરે છે. આ મેં તમને અત્યારે આટલું સમજાવ્યું. બરાબર છે? આટલું સમજાઈ ગયું છે તમને? ઓકે. હવે હું જ્યારે વાત કરીશ ઉચ્ચ કક્ષાના સજીવોની, જેનો દેહ દ્વિકીય છે. દ્વિકીયનો અર્થ શું થાય? કોણ કહેશે? દ્વિકીયનો અર્થ શું થાય? યસ, ભુજ. દરેક પ્રકારના જે રંગસૂત્ર છે એની એક જોડ હાજર. ઓકે. હવે જો આપણે કરેક્ટ કરીએ, કોષમાં, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોતું નથી. જનીન દ્રવ્ય. તો જનીન દ્રવ્ય જો જોડમાં હોય, બરાબર છે, ડીએનએ જો જોડમાં હોય તો દ્વિકીય. જનીન દ્રવ્ય કે ડીએનએ જો એક જ હોય, સિંગલ હોય, તો એકકીય કહેવાય.
આમાં કોઈને કઈ ડાઉટ હવે? તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં જનીન દ્રવ્ય જોડમાં છે, એટલે કે એક સેટ ની જોડ છે, એક સેટની જોડ છે, બરાબર, સંખ્યા 2 છે, રાઈટ? ઓકે, આ જોડમાં હોય એવું શું કામ ઈ જોડમાં છે? રાજકોટ ગુરુકુળ. યસ, દાખલા તરીકે આ કોઈ સજીવનો દેહ છે. આ સજીવ દેહ અસંખ્ય કોષોનો બનેલો છે. આ અસંખ્ય કોષોનો દેહ ભ્રૂણ દ્વારા બને છે. આ ભ્રૂણ ફલિતાંડમાંથી બને છે. ફલિતાંડ દ્વિકીય હતો, ભ્રૂણ દ્વિકીય થાય. અસંખ્ય કોષો દ્વિકીય છે એટલે તમારો દેહ દ્વિકીય બન્યો છે. આ ફલિતાંડ એટલા માટે દ્વિકીય છે કારણ કે ફલિતાંડમાં 2 પ્રકારના કોષોનું સંયુગ્મન છે જે ફલનની ક્રિયાવિધિ દ્વારા થયું છે, બરાબર છે. એક છે નરજન્યુ જે એકકીય હતો, એક છે માદાજન્યુ જે એકકીય હતો. આ બેયનું સંયોજન થયું છે એટલે ફલિતાંડ બન્યું છે. એટલે એકકીય અને એકકીય દ્વિકીય બન્યું છે. તો તમારી અંદર એક સેટ ક્યાંથી આવ્યો? નરજન્યુમાંથી. એક સેટ કોની પાસેથી આવ્યો છે? માદાજન્યુ પાસેથી આવ્યો છે. એટલે એક સેટની જોડ છે. ઈ જે સિંગલ સેટ છે, સિંગલ સેટ, એના માટે એક શબ્દ છે. બહુ ધ્યાનથી હું જે કહેવા માંગુ છું એ સમજવાનો છે. એક સેટ બે જે શબ્દ વાપરો છે, એ સેટ માટેનો એક શબ્દ આપું છું તમને. જીનોમ. શું કહેવાય એને? જીનોમ. તો નરજન્યુમાં જે એક સેટ છે એ એક જીનોમ છે. માદાજન્યુમાં જે એક સેટ છે એ પણ એક જીનોમ કહેવાય. બીજી ભાષામાં આપણી પાસે 2 જીનોમ, એક માતૃ પેઢીનું જીનોમ છે, એક પિતૃ પેઢીનું જીનોમ છે. આટલું સમજાશે? રાઈટ? હવે એ જીનોમ છે એ ડીએનએ જ છે. માતૃ પેઢીનું ડીએનએ આવ્યું, પિતૃ પેઢીનું ડીએનએ આવ્યું, 2 આવ્યા. તમારી પાસે બંને છે. માતૃ પેઢીનું જે ડીએનએ છે એમાં પહેલા નંબરનું જે જનીન હશે, દાખલા તરીકે આંખના કલરનું છે, તો પિતૃ પેઢીમાંથી માતૃ પેઢીમાંથી બેયમાં પહેલા નંબરનું જનીન તો આંખના કલરનું જ હશે. તો તમારી પાસે વિકલ્પ છે કે આ પસંદ કરું, આ પસંદ કરું. બાપાનું જનીન સ્ટ્રોંગ, મમ્મીનું જનીન સ્ટ્રોંગ. વિકલ્પ છે. જનીનોના 2 અલગ અલગ વિકલ્પ છે. બેમાંથી એક અભિવ્યક્ત થાય, એક અભિવ્યક્ત ન થાય. અભિવ્યક્ત થાય પ્રભાવી જનીન તમે કીધું હતું 10મા ધોરણમાં. યાદ આવી ગયું કે ન આવ્યું? ઓકે, ગુડ. જે અભિવ્યક્ત ન થાય એને પ્રચ્છન્ન જનીન કીધું હતું. કોને કોને યાદ આવી ગયું છે? સાવ સહેલું છે સમજવું. તો તમારી પાસે જોડ છે દરેક જનીનની. એક તમારા મમ્મીએ આપી છે, એક તમારા પપ્પાએ આપી છે. તો ઈ હવે જનીન એક જ છે, સેટમાં સંખ્યા 2 છે. તો ઈ જનીનના 2 કારક. શબ્દ કોણે આપ્યો તો? ભૂલી ગયો. કારક શબ્દ કોણે આપ્યો તો? મેન્ડલ, જુનાગઢ. ગુડ. મેન્ડલે આ શબ્દ આપ્યો તો, કારક નામનો શબ્દ. તો એ કારક શબ્દનો અર્થ આવો થાય. કોઈ પણ એક જનીન જ્યારે દ્વિકીય સજીવ હશે ને તો એમાં 2 કારક હશે. એક જનીનના 2 કારક.
કારક અભિવ્યક્તિ આપે, જનીન લક્ષણ માટે જવાબદાર. પોઈન્ટ સમજો, જો લક્ષણ અને અભિવ્યક્તિ, કેરેક્ટર અને ટ્રેટ બે અલગ છે. જનીન લક્ષણ માટે જવાબદાર છે, કારક અભિવ્યક્તિ માટે જવાબદાર છે. જો આ સમજવાનું છે આપણે, અને આ પરફેક્ટલી એક વાત સમજાઈ ગયું ને એટલે કોઈ દિવસ જીનેટિક્સની અંદર તકલીફ ન પડે. હાવ બહુ બેઝિક વસ્તુ છે આ બધી. આપણે શું કરીએ, સીધા જીનેટિક્સના ચેપ્ટરમાં જ ઘૂસી જઈએ. પણ આ બેઝિક ડિફરન્સીસને ક્લિયર કરીને પછી તમે જીનેટિક્સમાં જાઓ ને એટલે ઘા થાય. જીનેટિક્સમાં બધું ઓટોમેટિક ગોઠવાતું જાય, તમારે ગોખવાની જ જરૂર ન પડે. નીટમાં મેક્સિમમ ક્વેશ્ચન જીનેટિક્સના હશે, મેક્સિમમ ક્વેશ્ચન જીનેટિક્સના હશે. આમ થઈ જશે તમારાથી, આમ મારી ગેરંટી. રેડી? સો ચિંતા ના કરો, મસ્ત આપણે ભણવાનું છે જીનેટિક્સને. તો તમારી પાસે વૈકલ્પિક કારકો છે. વૈકલ્પિક એટલે વિકલ્પ છે, આ કે આ. કારક બે હોય, જોડમાં હોય. કારક જોડમાં હોય, બે વિકલ્પ રહેશે તમારી પાસે, કાં તો આ અથવા તો આ. એટલે એને વૈકલ્પિક કારકો એવું આપણે નામ આપીએ. શું નામ આપીએ? વૈકલ્પિક કારકો. ઓકે. જો બંને કારક એક સમાન છે, બે હરખે હરખા છે, તો એને કહેવાય સમયુગ્મી. શું કહેવાય? સમયુગ્મી. અને જો અલગ છે એકબીજાથી તો એને કહેવાય વિષમયુગ્મી. બંને પ્રભાવી હોય દાખલા તરીકે તો સમયુગ્મી, બંને પ્રચ્છન્ન હોય સમયુગ્મી, એક પ્રભાવી એક પ્રચ્છન્ન વિષમયુગ્મી. કેપિટલ ટી જો તમારી ભાષામાં સમજાવું, કેપિટલ ટી જોડમાં હોય સમયુગ્મી કહેવાય. સ્મોલ ટી જોડમાં હોય સમયુગ્મી કહેવાય. કેપિટલ ટી ને સ્મોલ ટી ભેગા થાય તો વિષમયુગ્મી કહેવાય. ચલો થમ્સઅપ કરી દો એટલે મને ખબર પડે. વેરી ગુડ. ચલો હવે ક્યાં હતો હું? જો ત્રણ શબ્દ મેં તમને સમજાવ્યા, વૈકલ્પિક કારકો, સમયુગ્મી કારકો અને વિષમયુગ્મી કારકો. સમજાઈ ગયા છે હે ને? તો જનીનના બે વૈકલ્પિક સ્વરૂપો છે, માતૃપેઢીનું એક કારક, પિતૃપેઢીનું એક કારક. બરાબર છે? તો બેયનો વિકલ્પ છે તમારા શરીરના કોષોના જીનોમની અંદર. રાઈટ? તો એને કહેવાય વૈકલ્પિક કારક અથવા તો એલીલ. શું કહેવાય? એલીલ. અંગ્રેજીમાં શબ્દ છે એલીલ, કારક માટેનો. સમયુગ્મી મેં હમણાં જ સમજાવ્યું, જો બે સરખા હોય, દાખલા તરીકે જો કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ વાય, આ સમયુગ્મી, કારણ કે બંને સમાન છે. તો એવી સ્થિતિ જેમાં રંગસૂત્રની જોડીના જનીનો સમાન કારક ધરાવે, એક સરખા હોય. બંને પ્રભાવી તો બંને પ્રભાવી, બંને પ્રચ્છન્ન તો બંને પ્રચ્છન્ન. વિષમયુગ્મી કોને કહેવાય? એવી સ્થિતિ કે જેમાં રંગસૂત્રની જોડીમાં જનીનો અલગ અલગ એલીલ ધરાવતા હોય. બરાબર છે? વૈકલ્પિક કારક એક પ્રભાવી હોય તો બીજું પ્રચ્છન્ન હોય. જો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ વાય સ્મોલ વાય, બે અલગ અલગ છે, તો એને વિષમયુગ્મી સ્થિતિ કહેવાય કારકોની. તો જનીન ક્યારેય વિષમયુગ્મી ન હોય, વિષમયુગ્મી કારક હોય. યાદ ખાસ આ રાખવાનું. જનીનો વિષમયુગ્મી ન કહેવાય, ભૂંડા લાગીએ આપણે. કારક માટેનો શબ્દ છે વિષમયુગ્મી કારક. હા, પછી કોમનલી આપણે કહેતા હોય વિષમયુગ્મી જનીનો ધરાવે ને સમયુગ્મી જનીનો, એ કોમન, પણ ટેકનિકલી એ કારક માટેનો શબ્દ છે. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે. પ્રભાવી, પ્રચ્છન્ન એ હમણાં આપણે સમજ્યા. બરાબર છે? પણ તમે એક કારક માટેની વાત કરી. કેપિટલ ટી પ્રભાવી કારક, સ્મોલ ટી પ્રચ્છન્ન કારક. અહીંયા શબ્દ અલગ છે, જુઓ. પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ એવો શબ્દ છે. તો એમાંય પાછો બેયમાં ફરક છે, બેયના અર્થમાં ફરક છે. રેડી? તો એવું લક્ષણ કે જે વિષમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત થાય. વિષમયુગ્મી સ્થિતિ એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી. કેપિટલ ટી અને સ્મોલ ટી એમાં જે અભિવ્યક્ત થાય, કેપિટલ ટી એ કઈક અભિવ્યક્તિ આપે અને સ્મોલ ટી અભિવ્યક્તિ આપે. પણ જો કેપિટલ ટી હાજર છે ને તો સ્મોલ ટી અભિવ્યક્ત ન થઈ શકે. તો કેપિટલ ટી ની જે અભિવ્યક્તિ છે ને એને શું કહેવાય? પ્રભાવી લક્ષણ.
અને સ્મોલ ટી ની અભિવ્યક્તિ છે જે નથી થઈ શકતી એને શું કહેવાય? પ્રચ્છન્ન અભિવ્યક્તિ. રેડી? એવું લક્ષણ કે જે વિષમ યુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત ન થાય એને શું કહેવાય? પ્રચ્છન્ન લક્ષણ. ચાલો થમ્સ અપ. હવે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી એને આ કહેવાય. એનો જનીન કેવું છે એ દેખાડે છે તમને. સમયુગ્મી કે વિષમયુગ્મી. કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ ઊંચા છોડ. કોને ખબર છે? રાઈટ? એમાં કેપિટલ ટી ને શું કહેવાય? જનીન પ્રકારને. ઊંચા છોડને શું કહેવાય? સ્વરૂપ પ્રકાર. એ કેવું સ્વરૂપ છે એને કહેવાય સ્વરૂપ પ્રકાર. તો ફિનોટાઇપ અને જીનોટાઇપ. જીનોટાઇપ એટલે જનીન કેવું છે અને ફિનોટાઇપ એટલે ઈ કેવું દેખાય છે. રેડી? તો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. લક્ષણોના બાહ્ય દેખાવની અભિવ્યક્તિને સ્વરૂપ પ્રકાર કહેવાય અને જનીન જે છે એનું બંધારણ એને જનીન પ્રકાર કહેવાય. દાખલા તરીકે કેપિટલ ટી ઊંચા છોડ, સ્મોલ ટી નીચા છોડ. તો કેપિટલ ટી અને સ્મોલ ટી છે એ જનીન પ્રકાર છે અને ઊંચા હોવું કે નીચા હોવું એ સ્વરૂપ પ્રકાર છે. હવે છેલ્લો શબ્દ અહીંયા આપેલો છે સંકરણ. આપણે આની પહેલાના ચેપ્ટરમાં સંકરણની ક્રિયાવિધિની વાત મેં તમને કહી દીધી કે જીનેટિક્સમાં આવશે. કોને કોને યાદ છે? રાઈટ? ઓલી કોથળી બાંધવી અને વંધ્યીકરણ વાળી વાત હતી. એ જે ક્રિયાવિધિ છે કુદરતી રીતે થાય સામાન્ય પ્રજનન, પણ તમે વૈજ્ઞાનિક તરીકે પ્રયોગ કરવા માટે જ્યારે કરાવશો ને ત્યારે એને સંકરણ કહેવાય. રેડી? તો અહીંયા એવા આમાં સચિવ લખ્યું છે. સચિવનો ક્રિયાવિધિ કે જેમાં બે ભિન્ન જનીનિક બંધારણ ધરાવતા પિતૃઓના લિંગી પ્રજનન દ્વારા સર્જન પામે એવી સંતતિ છે. તો એવી સંતતિ કે જે બે ભિન્ન જનીનિક બંધારણ ધરાવતા પિતૃઓના લિંગી પ્રજનન દ્વારા સર્જન પામે એવી સંતતિઓ, બરાબર છે, નું નિર્માણ કરવાની જે ક્રિયાવિધિ છે એને સંકરણ કહેવાય. તો સંકરણની વ્યાખ્યા આપણે ઓલરેડી પહેલા સમજી ચૂકેલા છીએ. આ બધા શબ્દોને આપણે ઉપયોગમાં લેવાના છે જીનેટિક્સની અંદર, એટલા માટે પાછા રિવિઝન કરાવ્યા છે. અમુક શબ્દો 10માં આવી ગયા છે, અમુક શબ્દ 11માં કે 12માં ક્યાંક ક્યાંક આવી ગયેલા હશે. ઓકે, હવે જ્યાં જ્યાં વિજ્ઞાન હોય ત્યાં પિતાઓ હોય અલગ અલગ પ્રકારના, ખબર છે ને? આના પિતા ને ફલાણાના પિતા ને. આપણે આપણા પિતાની તો માંડ હિસાબ રાખી શકતા હોય, એમાં બધા પિતાના હિસાબ રાખવાના. હે ને? તો જનીન શાસ્ત્ર જેને આપણને શીખડાયું, આપણને બધાને હેરાન કરવા માટે, ઈ આ જોઈ લેજો, યહી હે વો હે ને, ગ્રેગર મેન્ડલ સાહેબ છે. આપણા પૂજનીય કહેવાય, કારણ કે એના થકી આપણે મેડિકલમાં પ્રવેશ મળવાનો છે. હે ને? તો ગ્રેગર મેન્ડલ જે છે આપણા આધુનિક જનીન શાસ્ત્ર જે છે એના પ્રણેતા, એટલે જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખીએ. તો એની જે આખી જનીન શાસ્ત્રની સિદ્ધાંતિક જે પ્રણાલી છે, એને જે આનુવંશિકતાના નિયમો આપ્યા છે, બરાબર છે, એના વિશે આપણે આવતીકાલથી આગળ વધશું. ઓ કેવા રાજી થઈ ગયા, હાય શીખી. એને 1 વાગી ગયો. એકચ્યુઅલી 11:10 ટાઈમ હતો આપણો, પણ ફિઝિક્સ વાળા સરને આજે હું ખીજાણો પછી થોડો. અહીં તો સાહેબ અમારો એ ટાઈમ હોય, અમે ભલે ગરીબ કહેવાય બાયોલોજી વાળા, પણ થોડુંક અમને અમારી ઉપર દયા રાખવી એમ. એટલે આઈ હોપ કે થોડુંક ટાઈમ ટેબલમાં રીશેડ્યુલ કરશું, પ્લસ માઇનસ કરીને આવતીકાલથી રેગ્યુલર થોડોક 1.25 કલાક આપણને મળે. આપણે 1.5-2 કલાક નથી ભણવું, ચિંતા ન કરો. કલાક 1.25 કલાક બહુ થઈ ગયું. આપણે એનાથી વધારે ભણવાની જરૂરિયાત નથી. આપણે હોશિયાર તો ખરા જ ને બધા, હે ને? ચાલો, આઈ વિલ સી યુ ટુમોરો. કાલે મળીએ છીએ.